સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું શેખર દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. ગાંધીધામ બ્રહ્મક્ષત્રિય કલાવૃંદ દ્વારા આંતરરાષ્ટ્રીય ઓનલાઈન સ્પર્ધાનું આયોજન. ગાંધીધામ બ્રહ્મક્ષત્રિય કલાવૃંદ દ્વારા એપ્રિલ 2025માં સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓનલાઈન શબ્દલેખન સ્પર્ધા યોજવામાં આવી હતી, જેનો વિષય ચા, ચુસ્કી અને ચોપડી હતો, જેને ગુજરાતી ભાષામાં લખવાનું હતું. લેખન કલાને ઉજાગર કરવા તેમજ આપણી જ્ઞાતિમાં રહેલી પ્રતિભાને ખીલવી સમયાંતરે યોજાતી રહેતી આવી સ્પર્ધામાં વધુને વધુ જ્ઞાતિજનો ભાગ લે એવા અમારા પ્રયત્નો રહ્યા છે અને રહેશે. આ સ્પર્ધામાં ટોટલ 61 કૃતિ આવેલ હતી, જેમાં સ્પર્ધાના વિજેતાઓમાં પ્રથમ ઇનામ શ્રીમતી મયુરીબેન છાટબાર રાજકોટ, જેમને 10,000નું રોકડો ઇનામ આપવામાં આવ્યું હતું, જેના દાતા શ્રી મૂળશંકર તુલસીદાસ ધાંધા રહ્યા હતા. બીજું ઇનામ વૈભવભાઈ છાટબાર રાજકોટ, જેમને 7,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું, જેમના દાતા સ્વ રમેશભાઈ વી ટટારિયાના હસ્તે ગંગા સ્વરૂપ જયાબેન આર ટટારિયા તરફથી આપવામાં આવ્યું હતું. અજયભાઈ સોનેજી અને વસંત આર બ્રહ્મક્ષત્રિય રહ્યા હતા. ત્રીજા ઇનામના સંયુક્ત વિજેતા શ્રી જયંતિભાઈ આર ટટારિયા ગાંધીધામ અને ધાત્રી અમિત લિયા આદિપુર રહ્યા હતા. આ બંને વિજેતાઓને કલાવૃંદ તરફથી 5,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના માનનીય નિર્ણાયક તરીકે દીપકભાઈ અંતાણી અમદાવાદ, લેખક, દિગ્દર્શક અને અભિનેતા છે. શ્રીમતી હાર્દિકાબેન ગઢવી આદિપુર, જે લેખિકા, શિક્ષિકા અને ગુજરાતી ભાષાના તજજ્ઞ છે. શ્રીમતી મીનાક્ષીબા જાડેજા આદિપુર, જે લેખિકા, શિક્ષિકા અને ચિત્રકાર છે. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ ગાંધીધામ તરફથી શબ્દલેખન સ્પર્ધામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કલાવૃંદના અધ્યક્ષા શ્રીમતી ભાવનાબેન આર ટટરિયાને સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ તરફથી તૃતીય સંયુક્ત વિજેતાઓને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયકોને કલાવૃંદ તરફથી મોમેન્ટો ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આ સ્પર્ધાને સફળ બનાવવા માટે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ ગાંધીધામ તરફથી સારો સાથ સહકાર મળ્યો હતો. આ સ્પર્ધાના મુખ્યત્વે કલાવૃંદના અધ્યક્ષા ભાવનાબેન આર ટટારિયા, કૃણાલ રાજાવાડા મુંબઈ અને શ્રીમતી કૃપાલી અમિત લિયાએ અથાગ પ્રયત્ન કરીને સ્પર્ધાને સફળતાના સોપાન સુધી પહોંચાડી હતી. તેમજ સહયોગી સભ્ય તરીકે કાજલ રાજાવાડા, અમિત લિયા, અજયભાઈ સોનેજી, શ્રીમતી હર્ષિદા અજય સોનેજી, રાજુભાઈ વી ટટારિયા, કુમારી કોમલ યોગેશભાઈ મચ્છર, વિક્રમભાઈ મામતોરા, શ્રીમતી જુહી વિક્રમભાઈ મામતોરા, શ્રી મૂળશંકર ધાંધા અને મહેન્દ્રભાઈ ધાંધા રહ્યા હતા. જ્યારે આવી સ્પર્ધા યોજવામાં આવે છે એ અગાઉ આપણી જ્ઞાતિના તમામ ગ્રુપ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય મીડિયામાં જાણ કરવામાં આવે છે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભવિષ્યમાં યોજનારી આવી સ્પર્ધામાં જ્ઞાતિજનો વધુને વધુ ભાગ લે એવું ગાંધીધામ બ્રહ્મક્ષત્રિય કલાવૃંદ આહવાન કરે છે. અહેવાલ મહેન્દ્ર ધાંધા. ગાંધીધામ બ્રહ્મક્ષત્રિય કલાવૃંદનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને આટલી સરસ તક આપી મારી કલાને રજૂ કરવાની, અને એ પણ આટલા દિગ્ગજ જજો સામે. તો મારા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય. મારી વાર્તાનું શીર્ષક છે દર્પણની ભાગીદારી. જ્યારે મેં એ વાર્તા લખવાની શરૂઆત કરી ત્યારે મને ખબર નથી કે મારી આ સ્ટોરી પહેલો નંબર લઈ જશે. અને જ્યારે 20 જુલાઈ રિઝલ્ટ આવ્યું ત્યારે એમ કહેવાય ને કે સામે આમ રિઝલ્ટ અને શૂન્ય, નિશબ્દ. મારી એ લાગણીને, મારી એ ખુશીને વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દ જ નથી. હું એટલી ખુશ હતી કે મારી આંખમાં હરખના આંસુ આવી ગયા હતા. તો એના સંદર્ભમાં મેં 2 લાઈન લખી છે કે કલાવૃંદના આંગણે આવી હૈયું મારું હરખે ભરાયું, ખુશીનો દરિયો આંખેથી વહિયો, નેત્રે મારા પોખી લીધો. તો હું ભાવનાબેન અને ગાંધીધામ બ્રહ્મક્ષત્રિય કલાવૃંદનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે ચા, ચુસ્કી અને ચોપડી સ્પર્ધા થકી આપણને એક એવું પ્લેટફોર્મ આપ્યું કે જેમાં આપણે આપણા વિચારો, આપણી લાગણી, આપણી વાતો
મુક્ત મને સહજતાથી ને સરળતાથી આપણે રજૂ કરી શકીએ, અને એ પણ આપણી માતૃભાષામાં. આપણે સૌ જાણીએ જ છીએ કે ગુજરાતી આપણી માતૃભાષા છે. તેમ છતાં પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આજની નવી પેઢીને ગુજરાતી ભાષામાં શિક્ષણ લેવું ઓલ્ડ ફેશન લાગે છે. ગુજરાતી ભાષામાં વાંચવું, લખવું કે ભણવું તે લોકોને જૂનવાણી લાગે છે. તો એવા આ સમયગાળામાં આપણા બ્રહ્મક્ષત્રિય સમાજમાં જો આ લેવલની સ્પર્ધાનું આયોજન થાય તો એ આપણા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય. તો આપણે બધા કલાવૃંદના આ ઉમદા કાર્યને બિરદાવીએ અને આપણે જ્ઞાતિજનો તેને સહયોગ આપીએ તેવી હું બધા પાસે આશા રાખું છું. અને સાથે સાથે હું મારી સાથે ભાગ લેનારા દરેક સ્પર્ધક મિત્રોને અભિનંદન પાઠવું છું કે આવી જ રીતે લખતા રહો અને આગળ વધો. અને કલાવૃંદ આવી જ રીતે ભવિષ્યમાં પણ આયોજનો કરતા રહે અને કલાવૃંદના આંગણામાં અવનવી કળાઓ ખીલતી રહે તેવી શુભકામનાઓ સાથે મારા શબ્દોને હું વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ, જય હિંગળાજ. જય શ્રી કૃષ્ણ. હું વૈભવ ભરતભાઈ છાતબાર, રાજકોટથી. આશા છે તમે બધા મજામાં હશો. ઇનામી રકમ મળી ગયેલ છે. મારી વાર્તાને બીજો ક્રમ પ્રાપ્ત થયેલ છે. હું ગાંધીધામ બ્રહ્મક્ષત્રિય કલાવૃંદ તથા ભાવનાબેનનો આભાર વ્યક્ત કરું છું, જેમણે મને આટલું સારું પ્લેટફોર્મ આપ્યું તથા ભવિષ્યમાં આવા આયોજનો થતા રહે એવી શુભકામનાઓ સાથે જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય હિંગળાજ, મહાદેવ હર. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. दादी बोली मेरी सेहत तेरी जिम्मेदारी, व्रत करना है पर मेरी उम्र है बड़ी। हस्बैंड बोले ऑफिस में है मेरी एक मीटिंग, भूखे पेट कैसे काटूंगा मैं पूरा दिन। बच्चे बोले मम्मी सर पर एग्जाम है खड़ी। उपवास तो हमें करना है, but we can't live without रोटी। उपवास के दिन आपके घर होता है क्या ऐसा हाल? तो घर ले आइए हाथेरा जगरा आटा। उपवास के दिन भी स्वाद का वादा, हाथेरा जगरा आटा।
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ દ્વારા સમૂહ લગ્નોત્સવ અને સ્વયંવરનું આયોજન. બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ માટે આવનારું 2026નું વર્ષ એક યાદગાર અને ઐતિહાસિક વર્ષ પુરવાર થશે. સંપર્ક સમાજ દ્વારા 26મી જાન્યુઆરી 2026ના રોજ 50મો સ્વયંવર ભવ્યતાથી સંપન્ન થશે. 26 જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય પર્વ, આપણો પ્રજાસત્તાક દિવસ, અને વધારે ને વધારે જ્ઞાતિજનો આ સ્વયંવરનો લાભ લઈ શકે એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે સંપર્ક સમાજના પથદર્શક શ્રી ઈશ્વરભાઈ પડિયા અને પ્રમુખ દિલીપભાઈ ઝઘડે આ તારીખની પસંદગી કરી છે. સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરશે. એટલે વધારે ને વધારે સમૂહ લગ્નમાં લોકો સહભાગી થાય એવી દરેક જ્ઞાતિજનોને અપીલ છે. આપણા સંપર્ક સમાજમાં સમૂહ લગ્ન બી અનાઉન્સ કરી ચૂક્યા છે. નો 45th નો લગ્નોત્સવ આપણે 2026માં 26 જાન્યુઆરીએ રજૂ કર્યો છે આપણે. તો એમાં જે વહેલા તે પહેલાનો આપણે ફોર્મ લેવામાં સ્વીકારવામાં આવેલું છે અને એનો ટાઈમિંગ છે સવારે 8 થી લઈને બપોરે 3 વાગ્યા સુધી. તો જેમ તમે પ્લીઝ બધા ફટાફટ ફોર્મ ભરો અને પ્લીઝ એને हम લોકોને સબમિટ કરો. જે 50 વર્ષ પૂરા કર્યા છે, 26 જાન્યુઆરી 2026ના રોજ આપણે સ્વયંવર કરવા જઈ રહ્યા છે. ઉમેદવારનો 3 જણનો એકદમ ક્લિયર ફોટો તમે મોકલજો, જેથી કરીને જે બુક બનશે એમાં તમારા ફોટા એકદમ ક્લિયર કટ આવે. તો 26 જાન્યુઆરી નાયલોન હાઉસ, જે આપણે મલાડ વેસ્ટમાં ઈશ્વરભાઈ પડિયાની ઓફિસ છે, એમાં જ આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. 50મો સ્વયંવર, જે આપણે એમની સુવર્ણ જયંતિ આપણે ઉજવશું બધા સાથે મળીને. અને 45મો સમૂહ લગ્ન, જે 2 વર્ષના વિરામ બાદ આપણે કરવા જઈ રહ્યા છે. તો દરેક જ્ઞાતિજનોએ એમાં સાથ સહકાર આપી આપણા આ ઉત્સવને સફળ બનાવવાનો છે. આ મુજબ 26મી જાન્યુઆરીએ સોમવારના સમૂહ લગ્નનું આયોજન પણ છે, બપોર 3 વાગ્યા સુધી. અને ત્યારબાદ સાંજના ગોલ્ડન જ્યુબિલી સ્વયંવર છે. આ વખતે અમે થોડા સ્ટ્રિક્ટ છીએ કે જે લોકોએ 3 વખત ફોર્મ ભરેલા છે એ લોકોના ફોર્મ અમે એક્સેપ્ટ નહીં કરીએ. તદુપરાંત જે લોકો જગ્યા ઉપર, સ્થળ ઉપર ફોર્મ આપે છે એને એન્ટ્રી નહીં આપીએ. એનું તમે ખાસ ધ્યાન રાખજો. અને બની શકે એમ તમે જલ્દી ફોર્મ ભરીને મોકલવા મહેરબાની કરશો. મેંદરડા ખાતે જાજલ પરિવારના સુરાપુરા દાદાના સાનિધ્યમાં હવન યજ્ઞનું આયોજન. જાજલ પરિવારના સુરાપુરા હરજી બાપાના સાનિધ્યમાં જાજલ પરિવારનો હવન યજ્ઞનું તારીખ 14/12/2025ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આગલા દિવસથી રાત્રે રહેવા માટેની તેમજ સૂવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. તેમજ દરેક શહેરથી તમામ જાજલ પરિવારના ભાઈઓ અને બહેનો ખૂબ જ આનંદ અને હર્ષથી પધારેલા હતા. સવારે 8 વાગ્યે હવન શરૂ થયેલો હતો અને બપોરે 1 વાગ્યે બીડું હોમવામાં આવ્યું હતું. અને ત્યારબાદ સર્વે પરિવારજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. બોલો સુરાપુરાજી હરજી બાપાની જય! સુરાપુરાજી હરજી બાપાની જય! તો ગોળ બાપાનું મોઢું ખુલ્લું હોય તો તમે જમી શકવાના છીએ. તો સ્વાહ ફૂલતાની સાથે મોઢું ખુલશે
તો સ્વાહા દીતીભાઈ પ્રવીણભાઈ કોણ છે તો ભગવાનની જળવાણી. Hello, 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 hello. પુષ્પમ સમર્પયામિ દુર્વાન પુરાણના કાંડાત પરો હરિ પુરુષા કરોકસ્પદેવાનો દુર્વેવતન શાસે સૌભાગ્ય દ્રવ્યમ અહિજમ ભોગે ભજે દેવા હુંજાય ભજે દેવા હુંજાય હે ચંબરી બાજમાના સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ નબાત મગર બદલા કો જમરા જો પાવી દેજો જોર છે દુર્વાતમયન દુર્વા મહાજમતવ્યમ જલ્દી ચમચી ખાલી વાટકામાં બદલાવે ફૂલ વાળા વાટકામાં પૂર્વા પોષણા ઉત્તરા પોષણા ફરી વખત જીતુભાઈ ભગવાનને જળ પધરાવે ભાઈ પૂર્વા પોષણા ઉત્તરા પોષણા હસ્ત વક્ષાલ મુખ વક્ષાલ સોપાની મૂકી વિશેષાર્ઘ્યમ રક્ષા ગણાધ્યક્ષ રક્ષા त्रैलोक्य रक्षकः नाम वयं कर्ता त्राता भवत् भवान् वा जय मातृ रूपा सिंधु शान मातृ लगे वरदत्वं नरमे आगे जना बोलता ये बोलो अनेना सफल श्याम रामचंद्र भगवान की આજે જ્યારે આપણે મેંદડાની અંદર હરજી બાપાના યજ્ઞમાં હવનમાં આપણે સૌ બધા ભેગા થયા છીએ અને બહુ મુસીબતથી આ બધા યજ્ઞ થયા છે. યજ્ઞના મુહૂર્ત ઘણા બધા આવતા હોય પણ કંઈક કારણસરથી પાછા બંધ થતા હોય અને તમે બધા સૌ કામ પડતું મૂકીને અહીંયા મેંદડા યજ્ઞમાં આવ્યા છો. શું કામે? કારણ કે સાધુ એક માં બે પાત્ર એવા હોય. એક માં છે ને કોઈ પણ દીકરા દીકરી સાથે ભેદભાવ ન કરે એના માટે એક સરખું માનતું હોય અને સાધુ સમાજમાં ક્યારેય પણ કોઈને સાથે ભેદભાવ ન કરે, બધા માટે હરખું હોય. મારા માટે તો દિનેશ ઈદ અને નરેન્દ્રભાઈ ઈદ અને એનો દીકરો પણ ઈદ. કદાચ કોઈ પણ આવે ને, કદાચ રિક્ષામાં બેહીને આવ્યો તોય મારા માટે દિનેશભાઈ જ છે. સમજી ગયા? હું ક્યારેય પણ ભેદભાવ કરતો નથી. કારણ કે સાધુનો સ્વભાવ હોય છે, સાધુને સામેથી કોઈ પણ પસાર થાય ને દિનેશભાઈ તો એના આધિ ને વ્યાધિ ને ઉપાધિ બધી દૂર થઈ જવું જોઈએ તો એ સાધુ કહેવાય નથી. તમે વિચાર કરજો જ્યારે તમે ગામડે જવાના હો ને, જે સિટીમાં વહી ગયા હોય, તમે ગામડે જ્યારે જાઓ ત્યારે બાપા અને બા અને બધું આજુબાજુમાંથી સમાન ભેગું કરીને દીકરા અને દીકરો આવે છે, બધું ભેગું કરીને લઈને આવે તમારા બધા વ્યવસ્થા કરવા માટે. એટલે કે બાપાએ તમારી બધાની વ્યવસ્થા કરવા માટે પ્રેરણા આપ્યું છે કે જાજર પરિવાર જ્યારે પણ અહીંયા આવે, કેનો ફોન વાગે છે, જાજર પરિવાર જ્યારે અહીંયા આવે ત્યારે કંઈ પટેલ સમાજ ને હોનેસ્ટ હોટેલમાં ત્યાં રૂમ ન રાખવું પડે. એટલે બાપાએ પ્રેરણા આપી કે તું અહીંયા બાંધકામ કર અને અહીંયા બધા માટે આમ છે ને એક સરખી વ્યવસ્થા હોવું જોઈએ, કોઈને નાનું નહીં કોઈને મોટું નહીં. એટલે બાપાના આશીર્વાદથી બાપાની દયાથી અહીંયા અમને અહીંયા પ્રેરણા મળી. એટલે ગમ્મતની વાત હોવું જોઈએ. રામાયણમાં લખેલું છે, બડે ભાગ્ય માનુષ તનુ પાવા સ્વર્ગ દુર્લભ સબ ગ્રંથ નિગાવા. માનવ દેહ પ્રાપ્ત કરવો હોય ને તો તમારે 184 માંથી ભટકતા પછી ભગવાને તમને માનવ દેહ આપ્યા. અને યદિ માનવ દેહ પ્રાપ્ત કર્યા પછી સારા સત્કર્મ આપણે ના કરી તો પાછું આપણને 84 ધક્કો થાય. એટલે 84 ધક્કો ન થાય એના માટે આપણે સારા સદકર્મ કરી લેવું. अगर कर्म तेरे अच्छे हैं तो किस्मत तेरी दासी है. राम जय जय राम. बता बोलो, श्री राम जय राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय राम जय जय राम.
બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર ન્યૂઝ ચેનલ ઉપર લાઈવ પ્રસારિત થયો છે, એટલે ફ્રી થઈને પણ તમે આરામથી આખા કાર્યક્રમને જોઈ શકશો. 30 મિનિટના ટુકડા છે, એટલે 30 મિનિટના ટુકડે તમે જોઈ શકશો આરામથી. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર યુટ્યુબ ન્યૂઝ ચેનલ તેની ઉપર જોવા મળશે. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. કિંમત અને મૂલ્યમાં મોટો ફરક છે. કિંમત ચૂકવવી પડે છે અને મૂલ્ય કમાવવું પડે છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.